જામનગરની હાથમતી નદીના કિનારે બિરાજેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું કેન્દ્ર છે। લોકવાયકા અનુસાર 500 વર્ષ પહેલા એક ગાય અહીં ભોલાનાથ પર દૂધનો અભિષેક કરતી હતી, જેના પગલે મંદિરની સ્થાપના થઈ। લગભગ 200 વર્ષ પહેલા જામનગરના રાજા જામ સાહેબે યુદ્ધમાં સફળતાથી માનતા પૂર્ણ થતા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો। શ્રાવણ માસ, શિવરાત્રી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા તહેવારોમાં અહીં ભક્તોની ભીડ ઉમટે છે। મંદિર પરિસરમાં 11 મુખી હનુમાનજી, મહાકાલી, મહાલક્ષ્મી, શીતળા માતા અને નવગ્રહ દેવતા બિરાજે છે। સરકારે મંદિર વિકાસ માટે 1 કરોડની ગ્રાન્ટ ફાળવી શ્રાવણમાં ભક્તો જળાભિષેક અને બીલીપત્ર અર્પણ કરી ભોલેશ્વર મહાદેવની કૃપા મેળવે છે। બધો મહિમા છે। અમે વર્ષોથી ઘણા બધા વર્ષોથી અહીંયા આ મંદિરે આવીએ છીએ। ભોલેશ્વરના મંદિરે બહુ જૂનું અને પ્રાચીન મંદિર છે અને અમને બધાને, મને પોતાને અને મારા ફેમિલીને બહુ શ્રદ્ધા છે। અમારા મિસ્ટર છે બી દર શ્રાવણ માસમાં દરરોજ અહીંયા મંદિરે, શંકર ભગવાનના મંદિરે પાણી, જળ અને બીલી ચડાવવા માટે આવે છે। કે કેદારનાથની અંદર સ્વયંભૂ શિવલિંગ છે પથ્થરનું, એવું અહીંયા જ છે, જે માનવ સર્જિત નથી, સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલું છે। આજુબાજુના ગામના લોકો તથા શહેરના લોકો આવીને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે। અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શનનો પણ આયોજન કરવામાં આવ્યું છે, જે તમે એકસાથે નિહાળી શકો છો। આજુબાજુના ગામના લોકો તથા ભક્તો આવીને દર્શનનો લાભ લઈ અને ખૂબ આનંદ અનુભવે છે।